આટા મારે ભગત. અને સવાર મેં આવીને વહેલો 4 વાગે જાગે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તારો દાદો જાણે છે તને બધું, તું કેવો સોર છે તે. હા, ભગવાનને છેતરવા નીકળ્યા. ઈ હોશિયાર છે કે આપણે હોશિયાર છીએ? આપણે ઉલ્લુ બનાવીએ છે કોને? ખાલી તમારી ધર્મપત્ની એકવાર તમને જો સાહેબ છેતરે ને તો તમને સોટલી આમ આમ શેર ઉપર ઉપર સડી જાય, જણ ન દે, તો તમે ભગવાનને છેતરો તેને કશું નહીં થતું હોય. બાઈ તમને એક જ વખત છેતરી દે ને, જૂઠું બોલે કે ગમે તે જૂઠું આગુ પાછું કરે છેતરે ને, તમને કેવું થઈ જાય? અને મેં એમ થઈ જાય. અને આપણે રોજ છેતરીએ તો શું થતું હોય? સવારે નાઈ ધોઈને ટીલું લાંબુ કરી દે ને, કમ્પ્લેટ માળા બાળા સાપી લગે ને પાછું કેવું છે, જય સીતારામ, જય ભગવાન એમ કરતો ફરે. તો ઉપર ઉપર બોલવા પૂરતો જ છે. ભગત ભક્તાણી પેલા ભાઈને ત્યાં ગુરુ મહારાજને ત્યાં લઈ ગયા, અને ગુરુ મહારાજે કીધું બેટા આજથી ચા હોય તો આરતી ટાઈમે લાવવાની, કદાચ ઉકાળતા તમારા પાસે રીત હોય તો, એને પહેલા નહીં. મારે નહીં, કોઈને નહીં. મેં એકલો પીવું તો આ બધા હું મને કશું કે એમ લાગે તમને? આ ગુરુ છે પેલા શું છે એમ કે આપણું નહીં પીવા દેતા નહીં આપીએ. એટલે માર માટે નહીં, તમારા માટે નહીં. આપણે હમણાં થોડી વારમાં પ્રસાદ કરવાની, આરતી કરવાની છે, એટલે પૂજા વખતે આવે ત્યારે આપણે શાહ રેડી રાખવાની અને પીવાનું, પણ જેટલું આવતું હોય એટલું. ગુરુ મહારાજે કીધું બેટા આજથી તને કંઠી બોધ કરું છું, પણ બેહી રહેતો નહીં, સુખી થવું હોય તો હાથ પગ હલાવજે. આવું છું મેં કે 100 મહિના પછી. 100 મહિના પછી ગુરુ મહારાજ આવ્યા અને પેલા બાઈ તો ફરિયાદ કરી, અરે બાપુ કે એના કરતા તમે જે કંઠીની પહેરાવી એ સારું હતું એમ. તો કે શું થયું? કઈ નહીં, તમે કીધું તું હું એ મને ખબર નહીં પડતી કે જે દાડથી તમે કંઠી પહેરાવીને ગયા એ દાડથી આ ભાઈ પેલા મંદિર મેં બેઠા છે, ઘેર આવતા નહીં. તમે કદી નાઈ નહીં જતા હો? આ કોઈ હાસા હોય બધું. ઘણાને એમ કેવું છે કે ભગત બન્યા પછી કે સંસાર છોડ દેવાનો, કઈ જાય તે છૂટી જાય. સંસાર બહાર છે કે તમારા મનમાં છે? એક જણ અમારે ગયો તો ગિરનાર મેં, આખું ઘર પરિવાર મેકી દીધો. ગિરનારમાં જઈને ધ્યાન ધરે તો એનું પેલા ઘરવાળી છોરા ધ્યાન માં આવે, પાછો આવતો રહ્યો. ત્યાં ભગવાન આવવો જોઈએ ને, મગજ મેં સડવો જોઈએ ને. તઈ બેઠો બેઠો આમ ધ્યાન ધરે તો પેલા આખે આખા નહીં ફરે ગયા કે નીપો આય એમ પાછું. તમે કીધું બસ સંસાર મેં સરસો રહે મને મેરી પાસ, અર્જુન માયામાં લોપે નહીં તે મારો દાસ. ભગવાન કહેશે સંસારમાં પરિવારમાં હાથે રહીને ભજન ભક્તિ કરી, અને જેમ પાણી કુકડી પાણીમાં રહેશે સાહેબ, છતાં પણ જયારે ઉડે ને ત્યારે સૂકી પાખો એ ઉડી જાય છે, ઉડી જાય. પેલા ભાઈને ગુરુ મહારાજ મળવા ગયા, કરે બેટા કરે છે શું તું? તો કે બાપુ તમે કીધેલું એ કરું છું. તો કે હું કરે? તમે નતું કીધેલું કે બેહી રહેતો નહીં, હાથ પગ હલાવજે, તે કે સુખી થવા હે. પેલો મંદિરમાં બેઠો બેઠો ખાડા ખાડા પાડી દઈને હાથ પગ હલાવીને, પણ તારો દાદો એમ નહીં, કામ ધંધો કરવાનો કીધો તો, ખાલી હાથ પગ હલાવવાના નહીં. એમ આપણે નહીં હલાવવા રહેતા હાથ પગ, કામ ધંધે લાગી જવાનું. વાલ્મીકી ઋષિ પોતાના પરિવારને પૂછીને આવ્યો, લૂંટારો હતો, પૂછીને આવ્યો અને બધાને પૂછ્યું ત્યારે કીધું કે આમાં અમે કોઈ ભાગીદાર નહીં સાહેબ. નારદ મુનિના ચરણમાં પડી ગયો, આ બધા પાપ કરીને મારે શું કરવાના? હવે આને મારે ભોગવવા ક્યાં? ત્યારે નારદ મુનિ ખાલી એક રામ નામનો મંત્ર આપ્યો હતો. એટલે સંતો કે નામ લિયા ઇને સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિન નામ નરકે ગયા પડ પડ ચારો. 4 વેદનું જ્ઞાન હોય ને, પણ તમારું ભજન નહીં હોય તો સાહેબ કોઈનો ઉદ્ધાર થવાનો નથી. અને એ વાલ્યો લૂંટારામાંથી ઋષિ થઈને આખું ઇતિહાસ રચી નાખ્યું. એમ પાર્વતીજી જ્યારે લક્ષ્મીજીને મળે અને પછી પાર્વતીજી આવીને ભોળાનાથને કીધું કે પ્રભુ ભગવાન વિષ્ણુને ત્યાં એવી નગરી મેં જોઈ છે કે એની કોઈ વાત નહીં, આપણે પણ બનાવવાનું છે.
ભાઈઓ કે એટલે ભાઈને તો છૂટકો જ નહીં. આપણે હમણાં એવું થાય ને ઘણીક વખતે કશું જોઈ આવે એટલે કે તઈ પેલે મસ્ત બનાવી મૂક્યું, આપણે એવું બનાવવાનું જ છે. પેલો એક ભાઈ કનકભાઈ મહેમાન જઈલા અને આપણે એવું બનાવીને ખવડાયેલું. આપણે વડા કે અમારી બાજુ ઢેબરા કે પાછા તો વડા અને